2025ની મતદાર યાદીને 2002ની મતદાર યાદી સાથે મેપિંગ કરવા માટે સર્ચ ફેસિલિટીનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો એ આપણે હવે જોઈએ. તો મારું નામ પટેલ મહેન્દ્રભાઈ ગોરધનભાઈ છે. હું વિનસ સોસાયટીમાં રહું છું અને મારી અત્યારની વિધાનસભા પણ 141 વડોદરા સિટી છે અને પહેલાં 2002માં પણ આ મારી સોસાયટી જે છે એ 147 બરોડા સિટી વિધાનસભામાં આવતી હતી. તો મારું નામ 2002માં એ વિધાનસભામાં જૂની વિધાનસભામાં કયા પાર્ટ નંબર પર કયા સિરિયલ નંબર પર હતું એ શોધવા માટે સૌપ્રથમ આપણે આ વેબસાઇટ ઉપર જઈશું. તેમાં સૌથી પહેલાં બે રીતે આપણે સર્ચ કરી શકીએ છીએ. જો મારી પાસે જૂનું ચૂંટણી કાર્ડ હોય તો એ ચૂંટણી કાર્ડના ઓળખ કાર્ડ નંબર પરથી પણ આપણે સર્ચ કરી શકીએ છીએ અને મારા નામ પરથી પણ સર્ચ કરી શકીએ છીએ. જો મારી પાસે ચૂંટણી ઓળખ કાર્ડ નથી અત્યારે જૂનું, તો હું મારા નામથી સર્ચ કરવું હોય તો મારે વિધાનસભા સંખ્યા લખવી પડશે. તો તે વખતે 2002માં વિધાનસભા નંબર 147 છે એ હું સિલેક્ટ કરીશ. મારા નામમાં હું ફક્ત પટેલ લખીશ અને મારા સંબંધીનું નામ એટલે કે મારા ફાધરનું નામ છે એ આખું નામ હું ખાલી ગોરધનભાઈની જગ્યાએ હું ગોરધ એકલું જ સિલેક્ટ કરીશ. આમાં ફક્ત નામ સર્ચ કરવા માટે 3 અક્ષરની જરૂર છે, એ સિલેક્ટ કરીશું. અને ત્યાર પછી જે કેપ્ચા છે એ હું ટાઈપ કરું છું અને નીચે જે સર્ચ બટન આપેલું છે એની ઉપર હું ક્લિક કરીશ. એ સર્ચ બટન આવતા આ નામની સમાનતાવાળા બધા જ નામ અહીં બતાવી દેશે. મારી સોસાયટી છે વિનસ સોસાયટી, તો સૌથી પહેલું મને મારું નામ મળી ગયું છે પટેલ મહેન્દ્ર ગોરધનભાઈ. મારો ચૂંટણી કાર્ડ નંબર પણ આમાં આપેલો છે પણ મારી પાસે અત્યારે નથી અને મારું વિભાગ 1 વિનસ સોસાયટી મળી ગયું છે. તો આ રીતે હું મારું નામ સર્ચ કરી શકું. મારો એ વિધાનસભાનો નંબર છે 147 વડોદરા, પાર્ટ નંબર છે 17. મારો એ પાર્ટમાં અનુક્રમ નંબર એટલે કે સિરિયલ નંબર છે 45 અને મારો ઘર નંબર છે C/2/4, જે અત્યારે પણ એ જ છે મારો. એ બદલાયેલો હોઈ શકે અમુક કિસ્સામાં. મારે સિંધા ગણપતભાઈ કરશનભાઈને મારે શોધવાના છે, જે હાલ રહે છે 143 અકોટા વિધાનસભાના મણિનગર વિભાગ 6માં. હવે 2002માં મને જાણતા ખબર પડી કે 2002માં 143 અકોટા વિધાનસભા અસ્તિત્વમાં ન હતી, પણ મારી જે સોસાયટી છે 2002માં 148 સયાજીગંજ વિધાનસભામાં અસ્તિત્વમાં હતી. તો હું હવે મારું નામ 148 જૂની વિધાનસભા 148 સયાજીગંજમાં મારું નામ શોધીશ. તો સૌથી પહેલાં હું વિધાનસભા સંખ્યા હું સિલેક્ટ કરીશ. ત્યાર પછી મારું જે નામ છે એ સિંધા ગણપતભાઈ કરશનભાઈ છે. તો હું અહીંયા મારું નામ લખું છું, ગણપત લખું છું અટક અને નામમાં, અને મારા સંબંધીના નામમાં હું કરશન લખું છું. ત્યાર પછી નીચે જે કેપ્ચા આપેલા છે એ હું ટાઈપ કરું છું. કેપ્ચા ટાઈપ કરી અને સર્ચનું બટન દબાવતા અહીંયા 2 ગણપતભાઈ આવે છે, જ્યારે મારે જોઈએ છે સિંધા ગણપતભાઈ કરશનભાઈ કે જે મારું નામ છે અને મણિનગર વિભાગ 6માં મારું નામ હતું તે વખતે. તો અહીંયા 2 ગણપતભાઈ છે, ઉપર પટેલ ગણપતભાઈ કરશનદાસ છે, જે એ મારું નામ નથી પણ એની નીચે જે છે એ નામ મારું છે સસિંધા ગણપતભાઈ કરશનભાઈ. હવે જો હું સિંધા ગણપતભાઈ કરશનભાઈ લખીને હું શોધત તો મારું નામ મને આમ સર્ચ ફેસિલિટીથી મળત નહીં. એની જગ્યાએ મેં ખાલી ગણપત લખ્યું છે, કારણ કે મારા અટકમાં ભૂલ છે એટલે મારું નામ યોગ્ય રીતે મળી શકત નહીં. તો આ મને મારું નામ 148 સયાજીગંજ વિધાનસભાના 183 ભાગમાં 577 અનુક્રમ નંબર ઉપર મારું નામ આવેલું છે, જે મળી ગયું છે. હવે મને એન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈ પ્રશ્ન નહીં આવે. મારું નામ મંજરી સર્વદમન આચાર્ય છે. હું અત્યારે 142 વિધાનસભામાં રહું છું અને હું પહેલાં આણંદમાં રહેતા હતા. તો મારું અને મારા ઘરના 3 અન્ય સભ્ય છે. તો મારા ઘરના 3 સભ્યો જે છે એમના નામમાં સમયાંતરે 2002 પછી સુધારા કરાવેલા છે, પણ એ સુધારા કર્યા પહેલાં એમનું શું નામ હતું એની મને ખબર નથી. તો હું પહેલાં મારું નામ હું સર્ચ કરું છું, ત્યાર પછી આપણે મારા ઘરના સભ્યોનું નામ પણ કેવી રીતે મળે આપણે જોઈએ. તો હું તે વખતે આણંદ જિલ્લામાં 133 નંબરની વિધાનસભામાં રહેતી હતી.
તો હું પહેલાં વિધાનસભા સંખ્યા સિલેક્ટ કરીશ, ત્યાર પછી મારું નામ એન્ટર કરીશ. મારું નામ મંજરી સર્વદમન આચાર્ય છે, તો હું મારું નામ એડ કરું છું અને ત્યાર પછી મારા સંબંધીનું નામ એડ કરું છું. ટૂંકમાં આખું નામ ન લખાય તો પણ કંઈ વાંધો નથી. અને ત્યાર પછી હું કેપ્ચા એન્ટર કરું છું અને સર્ચ કરું છું. તો મારું નામ 133 આનંદ વિધાનસભાના 150 ભાગ નંબરમાં 503 અનુક્રમ નંબર ઉપર આવેલું છે. અને તે વખતે મારો ઘર નંબર B15 હતો, જે બરાબર છે 2002નું. તો આપણે આ મારું નામ મળી ગયું છે. તો હવે મારા ઘરના અન્ય સભ્યોનું નામ હું કઈ રીતે શોધીશ? તો તેના માટે આપણે CEO ગુજરાત ની વેબસાઇટ ઉપર જઈશ. ત્યાં 2002ની વિધાનસભાની તમામ મતદાર યાદી મૂકેલી છે, ઇલેક્ટોરલ રોલ 2002. હું એમાં ક્લિક કરીશ અને એમાંથી મારું નામ 133 વિધાનસભા મત વિભાગમાં હતું, તો હું 133 વિધાનસભા મત વિભાગ જે છે એની મતદાર યાદી હું ડાઉનલોડ કરીશ. ડાઉનલોડ કરતાં એ મને ઝીપ ફાઇલમાં મળશે. અત્યારે 133 વિધાનસભાની PDF જે ઝીપ ફાઇલ સ્વરૂપે ડાઉનલોડ થઈ છે એને હું ઓપન કરીશ. અને ત્યાર પછી એમાં મારો જે ભાગ નંબર હતો 150, એ હું 150 ભાગ નંબર ઉપર એ ભાગને હું ડાયરેક્ટ ઓપન કરીશ. 150 ભાગ નંબર હું ડાયરેક્ટ ઓપન કરીશ એટલે આમાં મારો અનુક્રમ નંબર છે 503. તો હું સીધો 503 ઉપર જઈશ. પાંચસો ને 3 ઉપર મારું નામ મળી ગયું છે, આચાર્ય મંજરીબેન સર્વદમન. અને મારે જેનું નામ મારા ઘરના બીજા 3 સભ્યો છે જે મારી ઉપર છે 502 નંબર ઉપર આચાર્ય સર્વદમનભાઈ અર્જુનદેવ, અને 504 ઉપર છે આચાર્ય દીપ સર્વદમન, અને 505 ઉપર છે આચાર્ય યશોદાબેન છે. પણ જે તે વખતે ભૂલ હતી એટલે મારું સર્ચ થઈ શક્યું નહોતું. યશોદાબેન પ્રમોદભાઈ. એટલે મારા આ રીતે મારા ઘરના મારું નામ શોધી અને મારા ઘરના સભ્યોના નામ પણ હું આ રીતે શોધી શકું છું. હવે મારી પાસે મારું જૂનું ચૂંટણી કાર્ડ અને નવું ચૂંટણી કાર્ડ બંને ચૂંટણી કાર્ડ અવેલેબલ છે. મારું જે જૂનું ચૂંટણી કાર્ડ છે એમાં મારો ચૂંટણી કાર્ડ નંબર ચાલુ થાય છે GJ/22/148/4425 આવા નંબરથી મારું જૂનું ચૂંટણી કાર્ડ છે. અને નવું જે ચૂંટણી કાર્ડ છે એમાં નંબર અલગ છે, પણ એનો કશો વાંધો નથી. મારે જૂના ચૂંટણી કાર્ડ નંબર ઉપરથી હવે મારું નામ સર્ચ કરવું છે તો આ જ વેબસાઇટ ઉપર ઓળખ કાર્ડ નંબરથી આપણે સર્ચ કરી શકીએ છીએ. અને આમાં ફાયદો એ છે કે ઓળખ કાર્ડ નંબર જો જૂનો તમારી પાસે હોય તો તમારે વિધાનસભા સિલેક્ટ કરવાની કોઈ જરૂર નથી. સીધું તમે જિલ્લો સિલેક્ટ કરી અને એ જિલ્લામાંથી તમે તમારું ચૂંટણી કાર્ડ નંબરથી તમારું નામ શોધી શકો છો. અને બીજું કે મારો જૂનો ચૂંટણી કાર્ડ નંબર જે શરૂ થાય છે GJ/22/148, તો આ રીતે આખો ચૂંટણી કાર્ડ નંબર લખવાની પણ જરૂર નથી. મારા ચૂંટણી કાર્ડના છેલ્લા 6 આંકડાથી પણ હું મારું નામ એ જે તે જિલ્લામાં હું સર્ચ કરી શકું છું. તો મારું અત્યારે જે ચૂંટણી કાર્ડ છે એ વડોદરા જિલ્લાનું છે, તો મેં ઓળખ કાર્ડ નંબર ઉપર સિલેક્ટ કરી અને બરોડા સિલેક્ટ કર્યું છે. અને ત્યાર પછી મારે ચૂંટણી કાર્ડના ફક્ત છેલ્લા 6 આંકડા જ નાખવા છે. આ છેલ્લા 6 આંકડા જ નાખીશ અને ત્યાર પછી હું કેપ્ચા નાખી અને હું મારો ચૂંટણી કાર્ડ નંબર સર્ચ કરું છું. તો હું કેપ્ચા નાખી અને મારું નામ સર્ચ કરું છું. કેપ્ચા નાખ્યા બાદ સર્ચ હું કરીશ એટલે આ ચૂંટણી કાર્ડ નંબર ઉપરથી મારું નામ મળી ગયું છે. 2002માં મારું નામ 148 સયાજીગંજ વિધાનસભાના 183 ભાગમાં 577 અનુક્રમ નંબર ઉપર મારું નામ હતું. તો ચૂંટણી કાર્ડ નંબર ઉપરથી પણ આપણે સરળતા રીતે વિધાનસભા સિવાય એ જે તે જિલ્લો સિલેક્ટ કરી અને આપણું નામ શોધી શકીએ છીએ. હવે બીજું છે કે હું 2002 પહેલાં હું ગોવામાં રહેતો હતો અને ત્યાર પછી 2002 પછી હું સ્થળાંતર થઈ અને ગુજરાતના વડોદરા જિલ્લામાં હું રહેવા આવ્યો છું. તો હવે મારું અત્યારે નામ વડોદરા જિલ્લામાં ચાલે છે. તો મારું મેપિંગ કરાવવું હોય, વડોદરામાં મારું EF ફોર્મ ભરવું હોય, તો એ મારું મેપિંગ કરાવવું હોય તો મારું નામ કઈ રીતે સર્ચ કરવું?
બીજા સ્ટેટમાં તે આપણે જોઈએ. તો એના માટે આપણે voters.eci.gov.in ઉપર જઈશું અને ત્યાં જમણી બાજુ જે સર્વિસમાં SIR 2026નું ઓપ્શન છે તેમાં હું મારું સ્ટેટ સિલેક્ટ કરીશ કે હું જે તે વખતે ગોવા સ્ટેટમાં રહેતો હતો અને ત્યાર પછી વ્યૂ કરીશ. તો વ્યૂ કર્યા બાદ સર્ચ યોર નેમ ઇન SIR 2002 એટલે છેલ્લું જ્યારે 2002માં થયું હતું એની ઉપર ક્લિક કરીશ અને એ ક્લિક કર્યા બાદ હું જે 2002માં ગોવામાં જે વિધાનસભામાં હું રહેતો હતો એ સિલેક્ટ કરીશ. પાર્ટ નંબર ખબર ના હોય તો એ કમ્પલસરી નથી. મારું નામ નાખીશ, જેન્ડર મારો સિલેક્ટ કરીશ, જે તે વખતની ઉંમર સિલેક્ટ કરીશ, મારા રિલેટિવનું નામ લખીશ અને રિલેશન ટાઈપ હું સિલેક્ટ કરીશ અને ત્યાર પછી કેપ્ચા નાખી અને સર્ચ કરતાં મારું નામ ગોવાની 2002ની મતદાર યાદીમાં કઈ વિધાનસભાના કયા પાર્ટ નંબરમાં કયા અનુક્રમ નંબર પર હતું તે મને અહીંયાથી મળી જશે. એટલે હું સરળતાપૂર્વક અહીંયા મારું EF ફોર્મનું મારા ઇપિકનું હું મેપિંગ કરાવી દઈશ. થેન્ક યુ.